તો એક સાથે ત્રણ કામ કેમ તો કે વાવેતર થાય પ્લસ પાછળ રાપ હાલે, એટલે જે બિયારણ થયું હોય વરસાદથી જે ખડ ઉગ્યું હોય તો એ રાપથી પડી જાય, પ્લસ પાછળ હમાર, જેથી કરીને જમીન વાહટે નહીં અને એનો સરસ મજાનો ઉગાવો આવે. અને જે કલ્ટી છે ને એ જમીનને આપણે ધક્કો મારીને આપણે સીરી છીએ અને આ જમીનને અંદરથી ઉપાડે છે, જેથી કરીને આમાં ટ્રેક્ટર લોડ ફ્રી હાલે છે. તો ખેડૂત મિત્રો, આપણે જુનાગઢના ખામધોળમાં 6 ફૂટ 48 બ્લેડ રોટાવેટરની ડિલિવરી આપી રહ્યા છીએ અને ખેડૂતોનો આને જ સપોર્ટ કહેવાય, કારણ કે આ જે રોટાવેટર જઈ રહ્યા છે એવા કેટલા રોટાવેટર ને કેટલા પ્લાવ ને તોતાળ આપણે ઓનલાઈન ડિલિવરી કરી રહ્યા છીએ. જેમ કે ખેડૂતો આપણા વિશ્વાસ ઉપર એમને મગાવી લે છે, એ કે તમારી ઉપર ભરોસો છે અને તમે મોકલાવો તો આપણે પૂરી જવાબદારી સાથે આનું ફિટિંગ કામ કરી એને આવતા પાના પકડ અને જે તે વસ્તુ આવે એસેસરીઝમાં અમે ખેડૂતોને આપીએ છીએ. અને ખાસ અત્યારે જે આપણે 48 બ્લેડના રોટાવેટરની વાત કરી તો આમાં 48 બ્લેડમાં ખાસિયત એ કે કટિંગ વધારે આપે, વાઇબ્રેશન ના કરે અને 4 સ્પ્રિંગ. જેમ કે મેં ખેડૂતોને ઘણા ટાઈમથી કહેતો આવું છું કે સ્પ્રિંગનું મહત્વ શું છે, તો મેં હવે અત્યારે આવનારા સમયમાં ડબલ સ્પ્રિંગનું રોટાવેટર હું ઉપરથી જ મગાવતો નથી. 2000 મોંઘું પડે, પણ જે 4 સ્પ્રિંગનું રોટાવેટર છે એમાં ખાસિયત એ છે કે આપણે કટિંગ કરવામાં, ઢેફા ભાંગવામાં અને પડુંનું જે કામ છે ને એ રૂપારું લાગે, સરસ કામ થાય, તેના માટેથી 4 સ્પ્રિંગનો ઉપયોગ લીધો છે. અને 48 બ્લેડ, જેમ કે બ્લેડ થોડી ઘાટી આવે એટલે ઘાટી બ્લેડથી આજે જે કટિંગ કરવું છે પ્લાવમાં, પ્લાવ હાંકીને કે કલ્ટી હાંકીને કે તોતાળ હાંકીને, તો ઢેફાની સાઇઝ નાની થાય અને બ્લેડની આયુષ્યમાં વધારો થાય. જેમ કે એમાં પણ લાંબો ખર્ચ ફેર પડતો નથી. તો એમાં પણ હું એવો આગ્રહ રાખું છું કે 42 ને બદલે 48 બ્લેડનું રોટાવેટર વેચું છું. તો આજે આપણા કૃષિ મોલમાં આવું બધી આઈટમો કેટલી છે તે તમને વિસ્તારથી બતાવું એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં કાયમ નવા વિડીયો, ખેડૂતોને ઉપયોગી વિડીયો અને ખાસ કૃષિ મોલ, ખેડૂત મિત્ર કૃષિ મોલ જે તમારા સપોર્ટથી અત્યારે ચાલી રહ્યો છે. તો અત્યારે અમારી પાસે વસ્તુમાં પ્રાઇઝના પ્લાવ, જેમ કે 450 કિલો છે, 520 કિલો છે, બરાબર છે, 450 કિલો છે, 450 કિલો છે. જેમ કે દરેક આઈટમ 550 કિલો, 600 કિલો દરેક પ્લાવ આપણી પાસે છે અને ઓર્ડર મુજબ મગાવી છે. તો ખેડૂત મિત્રો, હું જે પ્લાવમાં ખેડૂતોને સંતોષ આપું છું કઈ રીતે કે એનું ટ્રેક્ટરમાં એક તો ડીઝલની ખાસ બચત થવી જોઈએ. આજે ડીઝલની બચત થશે તો એ 2 કાવડિયા કામી શકશે. જો ડીઝલ ખાશે તમારું પ્લાવ તો તમારા પ્લાવ લીધા ને એ માથે પડવાના છે, કારણ કે ડીઝલ અત્યારના સમયમાં બહુ મહત્વપૂર્ણ વસ્તુ થઈ ગઈ છે. હવે હું પ્લાવનું એવી રીતે એડજસ્ટેબલ કરું છું કે ખેડૂતો પાસેથી ફોટા મગાવી લઉં, એનું કેટલા એચપીનું ટ્રેક્ટર છે, મને ખબર છે કે જે તે કંપનીના ટ્રેક્ટરમાં કેટલી તાકાત આવે એ મારો અનુભવ છે. તો એ પ્રમાણે હું બ્લેડની સાઇઝ અને ટ્રેક્ટર આના કિલો, વજન એ બધું હું સુટેબલ આપું છું. કેમ કે કાયદેસર હાઇડ્રોલિક હાલે અને ટ્રેક્ટર સીધું હાલે એટલે જે વાયદરા છે એ તમે જોયા હશે કે ક્રોસિંગ હાલતા હશે. તમે ખેડૂત મિત્રો ઘણી વખત પ્લાવમાં એવું જોયું હશે કે ટ્રેક્ટર હાલતા હશે ને વાંદરા ત્રાસા હાલતા હશે. તો એ શું કામ થાય છે? એ તમારું બેલેન્સિંગ નથી. તમારા ટ્રેક્ટર અને પ્લાવ એનું બેલેન્સિંગ હોય તો તમને જે હાંકવાની મજા આવે છે, ડીઝલ એવરેજમાં કેટલો ફરક પડે. તો કે તમે વીઘા, ઘણા એવું સમજે કે મોટા પ્લાવ જોઈએ, પણ ટ્રેક્ટરને લોડ પડશે ને તો તમારું ડીઝલ વધુ નહીં, દોઢું ખાવાનું ચાલુ કરશે. આજે 2.5 લીટરમાં કલાકે પ્લાવ હાલવાને બદલે 4 લીટર કલાકે પ્લાવ હાલશે, તો એ તમને ક્યારેય પોસાવાનું નથી. તો મારું એવો, અને 4 લીટર ડીઝલ ક્યારે ઉપાડે? ટ્રેક્ટરના ટાયર સ્લીપ મારવા માંડે, વાંદરા ત્રાસા હાલે. ટ્રેક્ટરને સાંજ સુધી એક જ ધારું એને લોમાં હાલવાનું, એટલે કે બહુ હાર્ડમાં હાલવાનું. જ્યારે ખાલું ટ્રેક્ટર હાલે, સ્મૂથ ટ્રેક્ટર હાલે તો તમારે એ કાયદેસર વીઘા પણ ઉકલશે અને પ્લસ કોઈ પણ હાર્ડ જમીનમાં જશે તો પણ એને લોડ નહીં પડે. એટલે પ્લાવનું સેટિંગ હું એવું કરી દઉં છું જબરજસ્ત કે ખેડૂતોને વાહે કોઈ પણ જાતનું ટેન્શન ન રહે, કારણ કે આ વસ્તુ એક વખત લીધા પછી ખેડૂતો વારંવાર ખરીદી શકતા નથી. એટલે ખરીદી કરતાં પહેલાં આ વસ્તુ પણ જાણવી જરૂરી છે. અને મારું એવું કહેવાનું થાય છે કે એક વખત કૃષિ મોલની મુલાકાત લ્યો, રૂબરૂ આવો અથવા કોલ કરો, તમને જે યોગ્ય લાગે એમ. પણ તમે જે પ્લાવ જ ખરીદવા હોય તો એક વખત આપણો કોન્ટેક કરો. અને બીજા નંબરમાં આપણી પાસે ભારતની ઓરણી 17 દાતા, 21 દાતા, 24 દાતા જે પણ ખેડૂતો માંગ કરે એ પ્રમાણે હું એક સુટેબલ કરી દઉં છું, એને મળી જાય છે. બીજી આપણી પાસે 9 દાતા છે, જે પણ ભારતની ઓરણી. હવે આ ભારતની ઓરણી એટલે બહુ મસ્ત, કારણ કે આપણે આનો ટ્રાયલ લીધેલો કે આપણે 1 વર્ષ ચલાવ્યું તો આપને શું મજા આવી આમાં, તો કે સ્ટીલ બોડી, પ્રીમિયમ મોડલ, હેવી માછડો
અને બેલેન્સમાં. હવે આમાં વસ્તુ ખાસિયત શું હોય, જે આનો ફર્મો છે, જે આના ખાના છે, એ આપણે જોઈએ પ્રમાણે એડજસ્ટેબલ છે. આજે ચણા છે, મગફળી છે, એવા પાક વાવવામાં ઘણાને રોટર પકડાવવાના પ્રશ્ન આવે અને ઘણા કહે છે ને કે અમારે કાયદેસર સેટિંગ રહેતું નથી, કે બિયારણ વધઘટ બહુ થાય છે. તો મેં એવી ઓરણી ચોઈસ કરી છે આ ભારતની, કે આમાં તમારે સેટિંગ કરવું હોય ને તો તમે કદાચ આ વાવેતર કરવા જાઓ ને, મને કોલ કરશો ને તો પણ હું તમને આમાં સેટિંગ કરી દઈશ કે અહીંયા ખાનું મૂકી દો એટલે તમારું એ કમ્પ્લીટ થઈ જશે. કેમ કે આ વસ્તુ આપને ખબર છે, આપણે અનુભવ કરેલો છે કે નહીં, આમાં બહુ મજા આવે છે. એટલે સારી રીતે જો સેટિંગ થાય ને, એટલે કે થડકા મારવાથી કોઈ ફરક ન પડે. ઘણી ઓરણીમાં થડકો આવે તો વધારે બિયારણ પડી જાય. તો આ ઓરણીમાં એ મસ્ત વસ્તુ છે, જેથી કરીને મારો આગ્રહ આ માટે છે કે હું એટલા માટેથી આનું વેચાણ કરવા માંગુ છું અને વેચું છું. બરાબર છે કે આપને ખબર છે એ વસ્તુ ખેડૂતોને આપી એટલે ખેડૂતો કાયમ માટે વિશ્વાસ બન્યો રહે અને આ વસ્તુ એને પોસાય. હવે બીજી ઓરણી, હવે આ છે ધરતીની પ્રીમિયમ સીડ ડ્રીલ. હવે આ વસ્તુ શું, તો કે આ મગફળી, ચણા, તુવેર જે પણ પાક આજે ખેડૂતો વાવે છે, તો એને દાણા પછી દાણો પડે. આજે ઘણાને બિયારણમાં આમાં ઘણી બધી બિયારણની બચત થાય છે, એટલે એક પછી એક દાણો પડે છે. આની કિંમત બહુ ઊંચી છે, પણ તો પણ ખેડૂતો ખરીદી કરે છે. કેમ કે એને જાજુ મગફળીનું વાવેતર કરવું હોય અને દાણા પછી દાણો વાવેતર થાય તો એનો ઉગાવો સરસ આવે અને બે છોડવા ભેગા ન પડે, એટલે ઉત્પાદન વધે. ઉત્પાદન વધારવાની દ્રષ્ટિથી આ વસ્તુનું વેચાણ થાય છે. જેમ કે આવા પાકમાં મગફળી, તુવેર, ચણા જેવા કઠોળ પાકમાં આનું બેસ્ટ રિઝલ્ટ છે. જેમ કે આપણે ભારતની વાત કરીને તો ભારત આજે આપણે ઘઉં વાવવા છે, જીરું વાવવા છે, તલ વાવવા છે, નાના મોટા જે આપણા પાક, દરેક પાક વાવવામાં બેસ્ટ. એમાં પણ આપણે શું ફેસ છે કે આપણે આગલા વિડીયોમાં જોયું હશે કે અહીંયા જીરાનું છાટણી, અહીંયા પણ આ સિસ્ટમ વાળી છે કે અહીંયા એક અલગ પેટી છે જે અત્યારે આપણે છોડાવેલી છે. તો અલગ પેટી એટલે જીરું, તલ, ડુંગળી કોઈ પણ વાવવું હોય તો વાવી શકીએ અને અહીંયા ડબલ હમાર આવી જાય. એટલે ખેડૂતોને આ એક ઓરણીમાં ઘણા બધા કામ થાય. નવારના ઘઉં વવાઈ જાય, જુવાર, મકાઈ, તો XYZ બધું વવાઈ જાય. જેને જેવી ક્ષમતા, જેવી કેપેસિટી એ પ્રમાણે આપણે સરસ મજાની વસ્તુ રાખી છે. હવે બીજી વસ્તુ, સૌથી અત્યારે બજારમાં જેની ડિમાન્ડ છે, જેનું વેચાણ પણ પુષ્કળ કરી છે, એ આ તોતા પ્લાવ છે. આ જે તોતા પ્લાવ છે, તમે આની સાઈઝ જોઈ શકતા હશો કે આની તમે સાઈઝ જુઓ અને આ હેવી જુઓ, આના દાઢા જુઓ, તો આ વસ્તુ તમે જોવાથી જ પણ એવો અંદાજ આવતો હશે કે નહીં, કાંઈક ખાસિયતવાળી અને એન્ટિક વસ્તુ છે. આને આપણે આજે કલ્ટી તમે લોકો હાંકો છો તો તમારે 3 લીટર ડીઝલ 1 કલાકે ખવડાવવું અને 3 વીઘા કાઢો છો, પણ તમારી ખેડ કેટલી થશે કે 4 ઇંચ. એનાથી વધારે આપણી કલ્ટી નહીં બેસે તો પોચી જમીનમાં બેસે, હાડમાં નહીં. તો આ વસ્તુ શું કામ કરશે? 3 લીટર ડીઝલ, 3 વીઘા અને કામ કેટલું, તો કે 12 ઇંચ લગન આની બેસે. કેમ 12 ઇંચ લગન બેસે એ બતાવો મિત્રો. આ બ્લેડ છે ને, આ આખે આ બેસી જાય છે. અને આ કેટલા HP માં હાલે, તો કે 45 થી લગાડીને 50 HP, 55 HP, 60 HP. હવે ઘણા 5 આવે છે, તો 35-40 HP માં ટ્રેક્ટર છે, તો એના માટે 5 ના પણ આવે છે જે રેગ્યુલર. પણ હું ખેડૂતોને એવો આગ્રહ આપું છું કે હું એને 7 આપું છું, કે કાલ સવારે એને મોટું ટ્રેક્ટર લે તો એ 7 હશે તો આમાં કાંઈ ફેરફાર કર્યા વિના લાગશે. અને 7 પ્લાવ રેગ્યુલર જમીનમાં ચાલે છે. હાર્ડ જમીન આવે કદાચ એવું બની જાય તો ત્યારે 2 દાંતા છોડાવી નાખવાના. અને ભવિષ્યમાં આવનારા સમયમાં દરેક ટ્રેક્ટર મોટા લે છે, તો તમે 2 વર્ષ પછી ટ્રેક્ટર બદલાવો તો તમારે ઓજાર ન બદલાવું. એટલા માટે મારો આગ્રહ કે હું કાંઈ માટે આને 7નું વેચાણ કરું છું. અને 5 પણ મળી જશે, પણ 7નો આગ્રહ આપણો છે. અને ફૂલ એવી ફૂલ જવાબદારી. તો કોઈ પણ ખેડૂત મિત્રોને કોન્ટેક કરવો હોય તો આપણા નંબર આપેલા છે, એમાં કોન્ટેક કરો અને આ મગાવી શકો છો. જેમ કે અત્યારે આ સિઝનમાં આજે ઘઉંવાળા પડા છે, તો એમાં રોટાવેટર મારીને, તોતાહળ મારીને ફરી રોટાવેટર આપણે હાંકી નાખીએ એટલે આપણું કામ સફળ બની જાય. આજે પ્લાવ છે તો પ્લાવને ઘણા ખેડૂત મિત્રો પ્લાવની કલાકુમાંથી બે છે, તો આમાં ખેડૂત મિત્રોને હકાવવા માટે પણ કલાકુ પણ નથી થતી. માની લ્યો કે આ 3 થી 4 વીઘા કાઢી નાખે અને આપણે વધુ ભાવ લઈને તો પણ ખેડૂતોને આમાં પોસાય. અને આના ભાવ પણ સારા મળે અને ડીઝલ ઓછું આવે, ટ્રેક્ટરને લોડ પણ નથી, કારણ કે જમીનને નીચેથી ઉપાડે છે. બરાબર. અને જે કલ્ટી છે ને એ જમીનને આપણે ધક્કો મારીને આપણે સીરી છીએ અને આ જમીનને અંદરથી ઉપાડે છે, જેથી કરીને આમાં ટ્રેક્ટર લોડ ફ્રી હાલે છે. કહેવાય છે આ મોટું, પણ ટ્રેક્ટરને લોડ એવો નથી. જેમ પ્લાવ રમકડાની ઘોડે આપણે લોટ આપમાં હાલે છે ને, જેમ કે ટાયર ફર્યા વિના, એમ જ આ લોટ આપમાં આપણે આને બેસ્ટ રિઝલ્ટ મળે છે. પોચી જમીનમાં તો હાઈ પહેલામાં પણ કમ્પ્લીટ હાલે છે. અને આપણે આના ટ્રાયલ લીધા છે ને ખેડૂતો અત્યારે સંતોષકારક વાપરે છે. બરાબર. અને આપણે ખેડૂત મિત્રો
ખેડૂત મિત્રો કાયમ માટે આપણો એવો આગ્રહ રહ્યો છે અને 2009 થી આપણે રોટાવેટર ચલાવતા આવ્યા છે અને એની સફળતા આપને અત્યારે મળી રહી છે અને તમારો સપોર્ટ મળી રહ્યો છે. કેમ કે આપણે રોટાવેટરમાં જે અનુભવ કર્યા આપણે બહુ હેરાન થયા છીએ, કારણ કે જે અનુભવ વિનાની વસ્તુ આપણે લઈ ખરીદવામાં પણ આપણે અનુભવની જરૂર પડે છે. જેમ કે અનુભવ વગરના આપણે હે ને ક્યાંક આપણે કહીને કે ભટકાઈ ગયા તો આપણે ભટકાઈ જતા હોય છે અને આપણે સારી વસ્તુ આપણે ખરીદતા પણ ના આવડે. તો હું તમને એવો સંતોષ આપું છું કે મેં જે અનુભવ કર્યા છે, હું જે હેરાન થયો છું ને એવો મારા ખેડૂત મિત્રોને હું હેરાન થવા નથી દેવા માંગતો અને સારી સલાહ અને સારું એના ટ્રેક્ટર પ્રમાણે ખેડૂત કહે ને એ છતાં પણ હું એના વિરોધ આપું છું, કારણ કે એને ખબર નથી, મને ખબર છે. તો એ પછી એમ કે ના શૈલેષભાઈ તમારી વાત બરાબર હતી, જો અમે આ વસ્તુ લીધી હોત તો અમને આકરું લાગત ને ટ્રેક્ટરને લોડ પડત. પણ હું ટ્રેક્ટરના ગિયર પણ એ રીતે આપું છું કે ટ્રેક્ટરને લોડ ફ્રી હાલે અને 48 બ્લેડનું રોટાવેટરમાં અને આપણા અરાઇઝના રોટાવેટરમાં તમે જાણતા જ હશો કે શું ખાસિયત છે કે અહીંયા ઊંધી બ્લેડ આવે છે. તો ખેડૂત મિત્રો આનું પૂરેપૂરું કામ આપે છે ને અહીંયા ભળું નથી રહેતું. એટલે અહીંયા ભળું ના રહે એટલે આ પટ્ટી પણ બેસે છે. જે ટ્રેક્ટરવાળા ભાઈઓ પટ્ટી હાકે ને તો પણ આનું સરસ મજાનું કામ દેખાય છે અને બે છેડા બેલેન્સિંગથી હાલે છે. એક છેડો વધુ બે, એક બાજુ પારી કરે, એક છેડો ઓછો બે, એ બાજુ પારી ન કરે. આમ મજા આવે ને, મજા આવવું જોઈએ તમને. આજે રોટાવેટર હાંકતા હોય તો તમને એમ થાય કે આખું પડવું આપણે માઢ હાકેલું છે, અમાર હાકેલું છે, એવું પ્લેન થવું જોઈએ. તો ખેડૂત મિત્રોને એમ થાય કે ના બરાબર છે. અને આપણે 4 સ્પ્રિંગનો આગ્રહ એટલા માટે રાખી છીએ કે પાછળ પ્રેશર રહે પાટિયા ઉપર, તો ઢેફું છે ને ઝટ કરતું બહાર ના નીકળી જાય. એનું કટિંગ થઈ અને નાની સાઈઝ થઈ અને ત્યારબાદ જ એ બહાર નીકળે. એટલે રોટાવેટરમાં દરેક આપણે આ પાસે હેવી ડ્યુટીમાં આપણે વેચી છીએ, કારણ કે પાછળ ખેડૂતોને કોઈ પ્રશ્ન ના આવે અને રિઝનેબલ ભાવથી વેચી છીએ. મારે ખોટા ભાવ પણ નથી લેવા, બસ મારે વધુ વેચાણ ને તમારા સહયોગની જરૂર છે. એટલે તમે મને સહયોગ કરતા રહ્યો અને રોટાવેટરથી માંડીને ખેતીના દરેક ઓજાર લેતા પહેલા થ્રેસર, ગૌતમના થ્રેસર આપણે અત્યારે વેચી રહ્યા છીએ. જેમ કે એ આપણે અવેલેબલ સ્ટોક નથી, કારણ કે એ મોટી વસ્તુ છે, અહીંયા રાખવામાં તકલીફ વાળું છે. જેમ કે એ તમને ખબર છે કે આપણે વિડીયો બનાવતા રહી છીએ અને થ્રેસરનું કેવું રિઝલ્ટ છે તમને લોકો જાણો છો. તો ધાણા જીરાનું થ્રેસર, મગફળીનું થ્રેસર, ચણા તુવેરમાં અત્યારે આપણું થ્રેસર કન્ટિન્યુ ચાલે છે. તો થ્રેસર લેવા માટે અને મગફળીના થ્રેસરમાં અત્યારથી તમે બુકિંગ કરાવશો ત્યારે તમને સમયસર મળશે થ્રેસર. બાકી થ્રેસર મળવું પણ બહુ જોખમવાળું છે. એટલે મારા અંડરમાં જે ખેડૂત મિત્રો છે એ ખાસ કહેવાનું થાય છે કે મગફળીનું જો થ્રેસર લેવું હોય ટોકરી મોડલ, તો અત્યારથી બુકિંગ કરવાનો આગ્રહ રાખો. આ મારી અંગત અને સાચી સલાહ છે. વેચવા માટે બુકિંગ કરાવવું એમ નહીં. ખાસ પછી તમે સિઝન આવશો ને તમે મને કહેશો કે હવે અમને થ્રેસર આપો, તો એ શક્ય બનવાનું નથી. એટલે અત્યારથી જે લોકોને નક્કી જ છે કે આપણે થ્રેસર ખરીદવું જ છે, તો અત્યારથી મને ટેલી કરાવતા જાઓ અને વધુ માહિતી આવનારા નવા વિડીયોમાં આપતો રહીશ. અહીંયા જેને ઉપલેટાની આજુબાજુ કોઈને સ્પેર પાર્ટ જોતા હોય તો ઓરણીના દરેક સ્પેર પાર્ટ, રોટાવેટરના અને બધી વસ્તુ આપણે સ્પેર પાર્ટ મળશે. જેમ કે આપણે હજી ચાલુ કર્યું છે ને તો પણ આપણી પાસે દરેક સ્પેર પાર્ટ અને મિની ટ્રેક્ટરની ઓરણી પણ આપણી પાસે મળી જશે. અત્યારે ઘણા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય કે આપણે એક એવી ડિઝાઇન તૈયાર કરશું મિની ટ્રેક્ટરમાં કે એક સાથે 2-3 કામ થઈ જાય. મોટા ટ્રેક્ટરથી જે લોકો મગફળીનું વાવેતર કરે છે, સોયાબીનનું કરે છે, તો એક સાથે 3 કામ કેમ? તો કે વાવેતર થાય પ્લસ પાછળ રાપ હાલે. એટલે જે બિયારણ થયું હોય, વરસાદથી જે ખડ ઉગ્યું હોય તો એ રાપથી પડી જાય, પ્લસ પાછળ હમાર, જેથી કરીને જમીન વાહટે નહીં અને એનો સરસ મજાનો ઉગાવો આવે. ઘણા ખેડૂત મિત્રો વાવેતર કરે ચોમાસાનું, પણ કેવી રીતનું કરે? આગળ વાવી દે અને પાછળ ખાલી હમાર રાખે છે, જેથી કરીને જમીન વાહટી જાય અને જોઈએ એવો ઉગાવો નથી આવતો. પણ આ વર્ષે હું તમને અહીંથી સેટિંગ કરી દઈશ ઓરણીનું, કે તમારે ચોમાસું પાક વાવવા માટે તમારે ક્યાંય ઝંઝટમાં પડવાનું નથી. આ આપણી દુકાન છે, બરાબર છે. અને અત્યારે આ દુકાનનું કામકાજ અત્યારે સંભાળવામાં ભાવેશભાઈ દાવડા એ સંભાળી રહ્યા છે. જેમ કે અત્યારે હાજરમાં એ લોકો અહીંયા હોય જ છે, હું પણ હોઉં છું, પણ આપણે સમય મળતા આટા ફેરા ચાલુ હોય છે, વિડીયો બનાવવાના ચાલુ હોય છે. એટલે ખાસ ખેડૂત મિત્રો, ભાવેશભાઈ તમને સંતોષકારક જવાબ આપશે, બરાબર. વ્યાજબી ભાવથી વેચાણ કરી છે. એક વખત આ વસ્તુનું તમે કોન્ટેક્ટ કરો વસ્તુ લીધા પહેલા, પછી તમને જે યોગ્ય લાગે એમ, બરાબર છે. પણ ખાસ કરીને ખેડૂત મિત્ર કૃષિ મોલનો ઉપયોગ કરો. અને આ વસ્તુ તેમને બતાવી અને હજી પણ આવનારા સમયમાં નવા અપડેટ, નવી વસ્તુ હું તમારા માટે લઈ આવું છું. અને રોટાવેટરમાં મિનીથી લગાડીને મોટા ટ્રેક્ટર 7 ફૂટથી 8 ફૂટ લગનના પ્લાવ, આપણે 35 HP લગાડીને 60 HP કે 70 HP લગનના પ્લાવ હું તમને ઓર્ડરથી મગાવી દઈશ.
કોઈ પણ વસ્તુ તમને હું મગાવી દઈશ. ખાસ કરીને એક વખત કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર મેં અગાઉથી ડિસ્પ્લે કર્યા છે. તો હવે વિડીયો લાંબો ન થાય, વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.